वीडियो उतारू वीडियो वाला नहीं साइड पर करो। हमने क्या Pilih saya juga boleh. भाई शांति दी
આવી જાઓ પાછળ ભાઈ, આવી જાઓ ભાઈ. હલો ભાઈ, નીકળી જાઓ બધા. હલો હલો, હાલને તને લઈ જાઓ ભાઈ. હાલ આવું છે ને, કોઈને હાથ આવે મારો ભાઈ. ગાડી કાઢ ભાઈ. કોઈ જતા નહીં. જયેશભાઈ, આપણે હમણાં હાલ કઈ છે આપણે રાજપીપળા? બોલો. નાંદોદ તાલુકાના હા, રાણીબાઈ એલસીબી પોલીસ સ્ટેશન ચૈતરભાઈ વસાવા સાહેબને લાવ્યા છે અને મેં એવું કહું છું જયેશભાઈ, હા. અહીંયા પોલીસ પ્રશાસને કેમ આટલી બધી ગુંડાગીરી ચાલુ કરી? પોલીસ પ્રશાસને આજે વગર કામની અંદર જવા દેતા નહીં અને દરવાજાએ તાળા મારી મૂકે છે. ત્યારે અમે આ તો જન આક્રોશને લઈ અને અંદર જવા માંગતા હતા, તોય છતાં આ લોકો જવા નહીં દેતા અને આજે અને મને પણ અને પબ્લિકની વચ્ચે ફેટાફેટી કરવા માટે પોલીસ લાઠીચાર્જ કરે છે. પોલીસ લાઠીચાર્જ વગર કામની કોઈ કાયદો નહીં એમાં કે પોલીસ લાઠીચાર્જ મારી શકે એમ, અને આ લાઠીચાર્જ કરવામાં આવી રહી છે. આવી તાના સાહિત્ય કઈ રીતના દેશ ચાલવાનો છે? અરે આ તો એકલી ગુંડાગર્દી છે. આ એકલી ગુંડાગર્દી છે આ પોલીસ તંત્રની. લો એન્ડ ઓર્ડર મારી પરિસ્થિતિ, આ સિચ્યુએશન મારે હેન્ડલ કરવાની છે. તમે અહીંથી રવાના થાવ. એક જ સવાલ છે મારો, તમને પ્રશ્ન હોય તો જ્યાં પ્રશ્ન કરવાનો એ કરો, બાકી કાયદો વ્યવસ્થા તોડતા નહીં. આ જ મારો વિષય છે. અહીંથી રવાના થઈ જાઓ. આ શું કર્યું તમે? ટોળું ભેગું કરીને હાય નારા લગાડો. કાયદેસરની કાર્યવાહી કરે છે પોલીસ. અહીંથી જાઓ, રવાના થાવ. હવે અહીંથી રવાના કરો. હવે હું કહું છું, તમારે જવું છે. તકલીફ થાય છે, ટ્રાફિકને અડચણ થાય છે. આ બસ જુઓ, રવાના થયો. તમારે આવું તમારે બીજા આવું પોલીસ સ્ટેશન. અમે કઈ કરતા જ નહીં. બરોબર, તો રવાના થાવ. તમે એવી કઈ નથી. તમે રવાના તમારું કામ કરો. અમે એક જ વસ્તુ કહી, રવાના થાવ અહીંથી. અમે કઈ કરતા જ નહીં. રવાના થાવ. તમે ખાલી કામ કરો. તમને એટલું જ કહું છું, રવાના થાવ. અહીંયા તમે ટ્રાફિકને અડચણ કરો છો. ત્રણ વખત પોલીસ પછી ગુનો દાખલ કરી સાઈડ પર જતા રહેજો બધા. બધા કે ટ્રાફિક ના થાય એમ કરીને. ચાલો આવાજ હોય ટ્રાફિક સાઈડ પર જાઓ. ચાલો સાઈડ પર હતા. સાઈડ પર રહેતા હોય. પબ્લિક દોડાદોડી માં અલગ પડી જાવ. થઈ ગયા તલા ભાઈ. મેં હું કહું છું, ઓ ભાઈ, હા, શું નામ તમારું? મારું હા બેટા પડી ગયા. હા ભાઈ, હા, આપણે નામ તમારું? મારો રસિકભાઈ ભેલ. હા. આપણે ગામ કયું તમારું? મારો કોકળદા, નસવાડી તાલુકો કોકળદા. તો આપણે અહીંયા આપણે ચેતરભાઈના સમર્થનમાં આવ્યા હતા. હા, તો સાઈડ પર આવી જાઓ, સાઈડ પર. અહીંથી રવાના થઈ જાઓ. સાઈડ પર આવતો ને, સાઈડ પર. હા, ટ્રાફિક નહીં થતા. તો અહીંયા પોલીસ પ્રશાસનનું કઈ રીતનું રહ્યું તમારા અનુભવ પ્રમાણે, જેમ કે હમણાં આપણા વિડીયોમાં જોયું તે પ્રમાણે? હા, એટલે અમારા આદિવાસી સમાજના દીકરાને ડેડિયાપાડા શાકબારના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબને અહીંયા નર્મદા પોલીસ અહીંયા ની જેવી બાબત સારું અહીંયા પકડીને લાવેલી છે. ત્યારે પોલીસ પણ આજે આ લોકો એટલા માટે ભેગા થયેલા છે કે ચૈતરભાઈ આટલો મોટો ધારાસભ્ય, આટલો મોટો માણસ થઈને ધારાસભ્ય સાહેબને પકડી લાવતો તો આમ જનતાનું શું છે? એટલે ધારાસભ્ય સાહેબને પકડી લાવેલા છે એટલે આ લોકો બધા અહીંયા બધા ભેગા થયેલા છે. પણ આ પોલીસ પ્રશાસન પણ જાણે ભાજપની અંદર કામ કરતી હોય એવી રીતના અહીંયા આ પોલીસ પ્રશાસન આ આમ જનતા પર લાઠીચાર્જ વરસાવી રહેલી છે. ત્યારે
અહીંના લોકો પણ ખૂબ ચિંતિત છે. ત્યારે અમે પણ માંગ કરી છે કે આ સરકાર આટલો બધો અમારા પર અત્યાચાર કરે છે. અને મેં હમણાં થોડી વાર પહેલા જોયું, વિડીયોમાં કવર પણ કરેલું છે કે અહીંયા આપણા જે પીઆઈ ગઢવી સાહેબ છે હા અને બીજા અન્ય પોલીસો છે તે ફેટાફેટી, ધક્કામધુક્કી કરી, લાઠીચાર્જ કરી, એવું કંઈ કર્યું છે. મેં તમારી ઉપર બી જોયું છે કે તમારી પર બી આવું કરેલું છે, તો હા. તમે જણાવશો? હા, એટલે પોલીસ પ્રશાસન છે એ જે ઉપરથી દબાણ હોય એટલે આવું કરી રહેલી છે. હવે સ્વાભાવિક છે, ધારાસભ્ય સાહેબને પકડી લાવે એટલે અમારે બધા અહીં આવવું પડે ને. તો પોલીસ પણ એમને, મેં તમને પહેલા કીધું એમ કે સરકારને માનીને પછી આ આમ જનતા પર લાઠીચાર્જ કરી રહેલી છે. બરાબર. તો આ જે લાઠીચાર્જ કરેલો છે તે આપણે તો કઈ આપણે ગેરવર્તન કે આપણે કઈ નુકસાન કરેલ નથી, તો આ પોલીસે પ્રશાસને કેમ આટલું બધું આ ગેરરીતે આ જે એમના સમર્થકમાં આવેલા છે તો તેમને ગેરરીતે ધક્કામધુક્કી, મારામારી કરવામાં આવી, અહીંથી ભગાડવામાં આવ્યા, શું કારણ? હા, એમ આ પોલીસ અહીંયાથી સાહેબની અંદર સાહેબ ચૈતરદાદાને અંદર લઈ ગયેલા છે. મેં ભીડ ખુલ્લી કરવા માટે આ લોકો આવું પોલીસ પ્રશાસન આવું કરી રહેલું છે. પણ જનતાનો અવાજ છે ચૈતરદાદા, એટલે આવનારો સમય જો આ પોલીસ જો આવું કર્યા કરશે તો ઉમરગામથી અંબાજી સુધી જેટલા પણ આદિવાસી બેલ છે ગુજરાતના લોકોમાંથી અહીંયાથી પછી આંદોલનો ચાલતા થશે, લોકો ધરણા પર બી બેસશે. તો આપણું નામ એકવાર જણાવી દેશો? રસિકભાઈ ભીલ, પડદા. જય આદિવાસી, જય જવાહર.